અરજી કરેલી તો એના મકાન કેમ જ નથી પડતા? મારા મકાન ભાડવા આવ્યા ને એની પહેલા મને બહુ મારી લીધી સાહેબ. છોકરીઓ વાળા ઘર છોકરીઓ વાળા ઘર મારે છોકરીઓ રેડીને મેં કાઢી. અમારી મર્યાદા એ છે કે અમે કાયદાની રીતે ચાલીશું, પણ ટૂંકમાં એક તમારી એકતાનો એટલો પ્રભાવ તો હોવો જોઈએ કે ભાઈ આખો કોળી સમાજની વસ્તીવાળો તાલુકો છે અને છતાં જો કોળી સમાજના લોકોને કોઈ આ રીતના આંગળી ઉપાડી જાય. વિછિયા તાલુકાના થોરિયાળી ગામના ઘનશ્યામભાઈ રાજપરાની હત્યાના 48 કલાક થવા છતાં હજુ સુધી હત્યા કરનારા આરોપીઓ પોલીસની ધરપકડથી બહાર. વિછિયા તાલુકાના થોરિયાળી ગામના ઘનશ્યામભાઈ રાજપરાની હત્યાને 48 કલાક થવા છતાં હજી સુધી હત્યા કરનારાઓ આરોપી પોલીસની ધરપકડથી બહાર ખુલ્લામ ફરી રહ્યા છે. જાણવા મળતી માહિતી મુજબ ઘનશ્યામભાઈ રાજપરા દ્વારા 5 વર્ષ પહેલા તેમના પ્લોટમાં બાંધકામ કરીને મકાન બનાવેલું હતું, ત્યારે થોરિયાળી ગામના રબારી દ્વારા અરજીઓ કરેલ કે ઘનશ્યામભાઈ રાજપરાએ મકાન બનાવેલ છે તે સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલ છે તેમ અરજીઓ કરીને ઘનશ્યામભાઈ રાજપરાએ મકાનનું બાંધકામ કરેલું હતું તે સરકારી કર્મચારીઓ અધિકારીઓ દ્વારા પાડી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ રબારી સમાજના લોકો દ્વારા ધાકધમકી આપીને તે જગ્યા ઉપર કબજો કરીને રબારી સમાજ દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હતું. ત્યારે ઘનશ્યામભાઈ રાજપરા દ્વારા છેલ્લા 5 વર્ષથી પ્લોટ મકાન માટે લડત લડતા હતા અને રજૂઆત તેમજ અરજી કરવામાં આવી હતી અને વિછિયા પોલીસ સ્ટેશનમાં ધાકધમકીનો કેસ પણ લખાયેલ હતો, પરંતુ કોઈ પણ સરકારી કર્મચારી અધિકારીઓએ ધ્યાન ન લેતા સોમવારના રોજ 4 કલાકે ઘનશ્યામભાઈ રાજપરા પોતાના કામથી બહાર જઈ રહ્યા હતા. ત્યારે અરજીની દાજ રાખીને વિછિયા તાલુકાના થોરિયાળી ગામના વતની ઘનશ્યામભાઈ શિવાભાઈ રાજપરા ઉંમર 45 વર્ષની થોરિયાળી ગામના રબારી સમાજના 7 થી 8 વ્યક્તિઓ દ્વારા લાકડી લોખંડની પાઇપ ધારિયા વડે હુમલો કરીને કરપીણ હત્યા કરવામાં આવી છે, જે ઘટનાને 48 કલાક થવા છતાં આજ દિન સુધી આરોપીઓ પોલીસની પકડ બહાર ફરી રહ્યા છે. ત્યારે પરિવાર તેમ કોળી સમાજ આક્રોશે ભરાયો છે કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી ડેડ બોડી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. જ્યાં સુધી આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતક ઘનશ્યામભાઈની ડેડ બોડી સ્વીકારવામાં આવશે નહીં અને આજે સમસ્ત ગુજરાતમાંથી કોળી સમાજના આગેવાનો સમાજના લોકો વિછિયામાં ભેગા થઈને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે. જ્યાં સુધી હત્યા કરનારા આરોપીઓની ધરપકડ કરીને વિછિયા તેમજ થોરિયાળીમાં સરઘસ કાઢીને ગેરકાયદેસર બાંધકામ કરેલ છે તે પાડીને સજા કરવામાં નહીં આવે ત્યાં સુધી ડેડ બોડી સ્વીકારવામાં આવશે નહીં. તે માટે વિછિયા તાલુકાના તેમજ ગુજરાતભરમાંથી કોળી સમાજના લોકો વિછિયા ભેગા થઈ રહ્યા છે અને જ્યાં સુધી ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવશે તેવું કોળી સમાજના લોકો અને આગેવાનો જણાવી રહ્યા છે. અહેવાલ રોહિત આર જતાપરા, દીવ મિરર ન્યૂઝ. પાડ્યા ટીકડે આને પાછો તોય ધ્યાન મારી નાખ્યો તો આ બોલાએ અરજી કરેલી તો એના મકાન કેમ જ નથી પડતા? જો એક વસ્તુ સરકારી કામ નોટિસ આવી દે મારી વાત સાચી છે, પણ જ્યાં કોઈ બી કામ સરકારમાં જ્યારે અટકાવ્યું હોય મને તમે અરજી કરી અને કદાચ એ સમયસર કાર્યવાહી ન થઈ તો તમારે એ વાળા માટે રૂબરૂ કદાચ આવવું જોઈએ કે અમે આ તારીખે અરજી કરીને શું થયું. રૂબરૂ આવવામાં તો સાહેબ મેં આ ઘણી એક ખોલ્યું. માથાકૂટ હાલે છે. અરજી એ લખાતી જો રૂબરૂ ન આવે તો ટપાલ લઈ જવું હોય તમે ટપાલથી મોકલો, ખાનગી કવર મોકલો. લઈને અહીં બધા હાજર થઈશું. અત્યારે બધા પોતપોતાની રીતે આપણે અહીંયા આવેદન પત્ર આપી અને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવી છે. પોતપોતાની રીતે શાંતિથી બધા ઘરે જશે. હાથમાં લઈ લે જરાય ચલાવી લેવા જેવી બાબત નથી, પણ એક વસ્તુ સાથે સાથે એ પણ જોવામાં આવે છે કે તમારી લોકોની આટલી બધી ઇમ્યુનિટી છે છતાં કોઈ માણસ આટલી હિંમત કરે છે તો એનો મતલબ એ છે કે તમારામાં થોડી ઘણી કચાશ છે કે ભાઈ એ લોકોને એવું છે કે ભાઈ આ લોકો બધા ભેગા નહીં થાય, બરાબર? તો જ એટલી હિંમત કરી ન કરે એટલું વ્યક્તિ એટલી હિંમત કરી છે ને કે બે વિછિયા તાલુકો માટે કે કોળી સમાજની મેજોરિટી હોય અને છતાં જો કોઈ વ્યક્તિ કોળી સમાજ ઉપર આંગળી ઉપાડી જાય અથવા હાથે હથિયાર ઉપાડી જાય તો એને એ વસ્તુનો ડર એને એવું છે કે બે આ લોકો એકઠા થવાનું નથી. હવે થઈ ગયા બસ એટલે તમારામાં એકતા ટૂંકમાં હોવી જોઈએ, એટલે સામેલા માણસને ઉલટો ડર લાગવો જોઈએ. એટલે તમારામાં હા બરાબર છે. જો આપણે કાયદો હાથમાં લેવાની વાત નથી, પણ એને એટલો ડર તો હોવો જોઈએ કે આ ગમે ત્યારે કાયદો હાથમાં લઈ લેશે એમ. કારણ કે એને ડર ન લાગતો હા એવા થઈએ ને તો ગામ વચ્ચે રહી આ એક સિદ્ધાંત છે. જે માણસ થાય આપણે મારી કહેવાનું મારું એવું નથી, પણ ટૂંકમાં તમારી એકતા એટલી હોવી જોઈએ, એને ડર લાગવો જોઈએ કોઈ વ્યક્તિને કે ભાઈ આવી રીતે એકલ દુકલ વ્યક્તિ ઉપર હાથ ઉપાડવાનો વિચાર કરે
મારા સમાજને તમારી ઉપર ભરોસો છે, ના, અને 100% કાયદા ઉપર ભરોસો છે, એટલે મેં અમે અમારી હાથમાં રીતે અત્યારે નથી પૂરેપૂરો લેતા, પ્રયત્ન પણ કરશું. આમાં અમારે- ન્યાય નહીં મળ્યો એટલે લીધી. ના ના સાચી વાત છે. અમારે કોઈને હે ને કોઈની ભાઈબંધી નથી ને કોઈની દુશ્મની નથી, પણ અમારી મર્યાદા એ છે કે અમે કાયદાની રીતે ચાલીશું. પણ ટૂંકમાં એક તમારી એકતાનો એટલો પ્રભાવ તો હોવો જોઈએ કે ભાઈ આખો કોળી સમાજની વસ્તીવાળો તાલુકો છે અને છતાં જો કોળી સમાજના લોકોને કોઈ આ રીતે આને ઉપાડી જાય કાયદો જ્યારે હાથ ઊંચા કરી નાખીએ ત્યારે અમારે હાથમાં જો આંચા લેવાની કાયદામાં કોઈને કાયદો એટલો બધો મજબૂત છે કે એમાં કોઈને પ્રધાનમંત્રી સુધી કોઈને છૂટ નથી એમાં, બરાબર. કાયદો કાયદાનું કામ કરશે, પણ સાથે સાથે તમારી પણ એકતા પણ જરૂરી છે, બરાબર. અમે 100% એ લોકોને જેટલું બને એટલું ઝડપથી એને પકડવાની કોશિશ કરશું. સાથે સાથે તમે કોઈ વ્યક્તિ એવું હોય ને તો તમે મને ગુપ્ત રીતે માહિતી આપો કે આ વ્યક્તિ આવું પ્રવૃત્તિ કરે છે, તો આપણે એડવાન્સમાં એને પગલાં લઈએ. એવું નથી કે ભાઈ આપણે કાયદામાં એવી જોગવું નહીં. કાયદામાં એવી પણ જોગવાઈ છે કે કોઈ આવી વ્યક્તિ વ્યાજખોરનું કરતું હોય, હવે જેને કહેવાય ને કે ભાગ ધમકી આપે ને કોઈને નુકસાન પહોંચવાની કોશિશ, તો એને હદ પાર કરવા આવતીની જોગવાઈ છે, બરાબર. તો અમે એવા વ્યક્તિઓને તમારે અમને બધી વસ્તુ એવું ખ્યાલ ન હોય કે ભાઈ કોણ ક્યાં, પણ તમે થોડી ખાનગી માહિતી આપો. ખાનગી એવું લાગે તો રૂબરૂ મરીને અમને માહિતી આપો. ભલે તમે એવું લાગે કે તમને અરજીની બીક લાગતી હોય કે અમારું નામ જાહેર કરી દે છે, બરાબર, તો તમે ખાનગીમાં આવીને મળો. એટલે આવા વ્યક્તિઓ સમાજમાં ન્યુસન્સ છે આ સમાજમાં, તો એમને તમે અટકાવીથી પગલાં લો, બરાબર. એટલે તમારો સહકાર પણ જરૂરી છે. અમે જેટલું બનશે એટલું ઝડપથી જ આ લોકોને ગિરફ્તાર થાય એવી કોશિશ કરશું અને એમને કાયદામાં ન્યાયની જે પ્રક્રિયામાં જે કંઈ સજાની જોગવાઈ છે એ સજા મહત્તમ મળે એવી અમે અમારો પૂરો પ્રયત્ન રહેશે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ, અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.